એકવાર ગુરુ કરી લ્યો પછી તમે આજે આની દીક્ષા લઈ લીધી વૈષ્ણવની, પછી બીજી ન લેવાય. એકવાર માળા તમે શ્રી કૃષ્ણ શરણમની કરી તુલસીજીની, પછી બદલાય નહીં, કંઠી ન બદલાય. અને જે સ્વરૂપની સેવા કરતા હોય ને તમે કહો મારે નાનું છે ને મોટું જોઈએ, ના બદલાય. તો હવે ગુરુ તો બદલાય નહીં. તો ત્યાં જે સંત હતા ગુરુ, એને કીધું તું કૃષ્ણની પ્રેમી છું? હા. તાર રહેવાની વ્યવસ્થા? કાંઈ નહીં. જમવાની વ્યવસ્થા? કાંઈ નહીં. અહીંયા સામે રૂમ છે ત્યાં રહે. અને તારું નામ આજથી પ્રેમ ભક્તિ, નામ બદલાવી દીધું. હવે આણે વિચાર કર્યો કે ગુરુ દ્રવ્ય, દેવ દ્રવ્ય એ તો લેવાય નહીં. જો આપણે વલ્લભે કહ્યું છે કે દેવ દ્રવ્યનો તો દોષ છે ને એવો દુનિયામાં બીજો શેનોય નથી. હવે આને તો એક દિવસ તો બધું આગું પાછું કર્યું, ગુરુ ના લીધો, પણ બીજાનું હું ક્યાં બ્રાહ્મણ છું તો લઉં, ને મારા ઠાકોરજી ક્યાં ભિખારી છે. હવે એ વિધવા થઈને ત્યારે બધા દાગીના એના લઈ લીધા હતા સાસરી વાળાએ. પેલા એવો નિયમ હતો કે વિધવા થાય ને એટલે નાકની ચોકથી માંડીને 16 શણગાર કાઢી નાખવાના અને 2 સોનાની બંગડી હાથમાં પહેરવાની અને સફેદ કપડા. તેની નણંદે એને એ વિધવા થઈ ત્યારે 2 બંગડી સોનાની પહેરાવી હતી. એ જોઈ કે વાહ, વેચી નાખી. એના જે પૈસા આવ્યા એમાં એને પ્લોટ લીધો અને એક રૂમ બનાવી દીધી. ત્યારે એવી સસ્તાઈ હતી. નામ પાડી દીધું સુખ નિવાસ. અહીંયા બધું સુખ જ છે. અને પછી તો એનું ચાલવા માંડ્યું. થોડા પૈસામાંથી એ બધું ઠાકોરજી વ્યવસ્થા કરી દીધી. હવે આનંદ કરે રોજ. હવે બીજા 2 આવ્યા વૈષ્ણવ એના જેવા. એ કે આ પ્લોટ ખાલી છે, અમે કરીએ? એ કે હા, આ સુખ છે, જેને જે કરો એ કરો, પણ વૈષ્ણવ. હવે કેટલા 2-3 માળનો મજલો થઈ ગયો આખો. આજની તારીખમાં છે વૃંદાવનમાં સુખની વાત. હવે આનંદ કરે. એકવાર ગિરિરાજજીનું રોજ સાંભળે એટલે એને પછી એક વૈષ્ણવ એવા આવ્યા. એને કીધું તમે દીક્ષા આપો. એ કે હું દીક્ષા ના આપું, હું તો વૈષ્ણવ છું. પછી જે એના ગુરુ હતા જયપુર વાળા, એ અહીંયા હતા. એને કીધું તું આપ, મારી આજ્ઞા છે. તો પછી એને જેને દીક્ષા આપી એ એની ભેગા એની હારે રહેવા માંડ્યા. એનું ધ્યાન રાખે ને એનું બધું. એકવાર સવારે ઉઠીને કહે મારે ગિરિરાજજી જવું છે. એટલે ઓલી કે તો કે તું સેવા પહોંચવું આપો, આટલું પહોંચી જાઉં, સાંજે આવી જઈશ. ઉપડા ગિરિરાજજી તો રસ્તામાં વ્રજવાસીના ઘર આવ્યા. આપણે વ્રજવા જઈએ એટલે બધા એવું કે વ્રજવાસીના ઘરનો ટૂંક લેવો જોઈએ. તો એ વ્રજવાસીને ઘરે ગઈ. આવો બેન આવો, પ્રસાદ પાવો. પ્રસાદ લીધો. ઈ જમાનામાં એવો નિયમ હતો કે ગિરિરાજજીના ગોવર્ધનના બધા વ્રજવાસીઓ રાત્રે ગિરિરાજજીની તળેટીમાં જાય અને ગિરિરાજજીને ચરણ ચાપીને વિનંતી કરે
હોળી ખેલે ના જઈયો. એટલે એને બધાને પૂછ્યું, એ કે કઈ હાચે હોળી ખેલવા આવે? એ કે આવે. આને કઈ સાચું ન લાગ્યું. અડધે પહોંચી તો સામેથી ને 7 વર્ષનો સાવરો ધોતીને બંડીને શ્રૃંગારને મોરપીસ એની પાસેથી પસાર થઈ ગયા. એટલે એને બધાને કીધું હા જુઓ સાવરો સાવરો. બધા કે આ તો હારી ગાંડી છે, કારણ કે એને દર્શન થયા, બધાને ન થયા. અને ઠાકોરજી રંગ નાખીને વયા ગયા. હવે ઘરે આવી ચિત્તમાં બસ આ જ બધી, બીજું એને લૌકિક કોઈ વાત જ યાદ ના આવે. અને ઠાકોરજી જતાવે કેવું, ઠાકોરજીને ભોગ ધરાવે તો સામગ્રી ઓલી જેને એને દીક્ષા આપી હતી એ કરતી હોય. નામ શૈલજા કેવું હતું, નામ ભૂલી જવાય. સામગ્રી દે એટલે ભોગ ધરાવે. એટલે ઠાકોરજીને કહે ખીરમાં ખાંડ નથી, એટલે બૂમ પાડે શૈલજા બુરું લાવો. કોક વાર ક્યાં શાકમાં મીઠું વધુ છે, શાક મેં ગોરસ દહીં ડાલો. ઠાકોરજી રોજ એને જતાવી દે કે આજે આમ છે, આજે આમ છે. અને તન્મયતા એટલી બધી વધી ગઈ કે પછી પ્રભુ સિવાય કોઈ એને રસ નહીં. હવે લીલામ જવાનો સમય આવ્યો. ઊભું થવાય ને ઓલી જે બેન એની હતી એને પકડીને ઠાકોરજીને દર્શન કર્યા. એને કહ્યું હવે મારે જવાનું છે, હવે ભગવત નામ લ્યો. આવીને લીલામ પહોંચી ગયા. એ સુખની વાત આજે પ્રેમ ભક્તિ ના નામથી જ ઓળખાય. તો જે પ્રભુને પ્રેમ કરે છે ને એને પરીક્ષા તો દેવી પડે છે. પછી મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે પ્રેમ ભક્તિ હોય, પણ પ્રભુ મળી જાય છે. પરીક્ષા દે ને એને પ્રભુ મળે. આજે તમારે આર્ટ્સમાં હોય તો બહુ મહેનત ન કરવી પડે, કોમર્સમાં ઓકે, પણ સાયન્સમાં હોય ને તો ચોટલી બાંધવી પડે. અને જો એકવાર 98% આવી ગયા અને તમારે ડોક્ટર થવું છે તો એડમિશન ગવર્મેન્ટ આપી દે, તમારે ફી ન ભરવી પડે, સ્કોલરશીપ. તો તમારી આખરી કસોટી થાય તો તમને એડમિશન ઠાકોરજી મળી જાય. પણ તમારે ચોટલી બાંધી અને જે ઓલા વિદ્યાર્થી વાંચે ને એમ લૌકિક છોડી અને અલૌકિક પ્રભુની ભક્તિ કરવી પડે મારા વાલા. આવા બધા કેટલા બધા ભક્તો છે. હું કોક પાસેથી સાંભળું છું, કાં હું વાંચું છું. એટલે જે ભક્તની આવી લીલાઓ મને મારો વલ્લભ હૃદયારૂઢ કરાવે, મારો વલ્લભ બોલાવે એ બોલું, ભૂલી જાઉં છું. એ મારી વાણીનો દોષ છે. અને જે આનંદ આવે છે વલ્લભની કૃપા છે.